નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાન સમાચાર યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં ભયાનક વાવાઝોડું ત્રાટકશે, વરસાદ એવો હશે કે રસ્તા પર દરિયો વહેશે। ગુજરાતમાં હવે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ખૂબ જ વરસાદ પડી ચૂક્યો હશે। તેવામાં ફરી એકવાર 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે। હવામાન વિભાગથી માંડીને અંબાલાલ પટેલ સુધીના તમામ એક અઠવાડિયું ગુજરાત માટે ભારે રહેવાની આગાહી કરી ચૂક્યા છે। આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે વરસાદ પડશે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ વરસાદ તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે। સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબ સાગર નજીક લો પ્રેશર બન્યું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। દેશમાં અત્યારે ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। 23 તારીખે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે। 24 મેના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 તારીખે ગુજરાતમાં ભારે હવા સાથે વરસાદ થશે। વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નેતૃત્વના ચોમાસા આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે। આ સાથે જ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। ગુજરાત પર સંભવિત વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં છે। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે। દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે।